હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે વોર્ડ નંબર 1ના ચૂંટણી કાર્યાલય ખાતે હર્ષ સંઘવીની બૂથ કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ। તમારા બધાની દેશભક્તિ જોઈ બધો થાક ઉતરી ગયો। બીજેપીના કાર્યકર્તાઓનો એક નારો પણ લગાવે અને ધરતી ધ્રુજે બીજેપીનો કાર્યકર। બીજેપીનો કાર્યકર એ સાચી મૂડી છે અને કાર્યકરો એવા હશે જેમનો ઉંમર મારા કરતાં પણ વધુ હશે અને તેમને શહેરની સેવા કરી હશે। અપેક્ષા વગર કામ કરતા લાખો કાર્યકરોને હું બે હાથ જોડીને વંદન કરું છું। આવનારા દિવસોમાં હજુ મહત્વના અનેક નેશનલ લેવલ પ્રોજેક્ટો આવી રહ્યા છે। ટ્રાફિકની એઆઈ આધારિત હોય છે કે ઓછો સમય સિગ્નલ પર ઊભા રહેવું પડે તે માટેની કામગીરી ચાલુ છે। વડોદરા શહેરમાં શિવજીની પ્રતિમા નજીક ફાઉન્ટન અને લાઇટ શો આવનારા દિવસોમાં ચાલુ થશે। વિદેશમાં ન દેખાય એવો શોનું આયોજન થશે। શિવજીની આરતીનું સમૂહ માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। મહત્વના સ્પોર્ટ્સ સંકુલો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોનું આયોજન છેલ્લા 1 વર્ષમાં થયું છે। ઘણા કોંગ્રેસીઓને પેટમાં દુખે છે અને દુખવું પણ જોઈએ। લુખ્ખા ટપોરીઓને તો નહીં જ છોડું। જોરથી કૂદીને અશાંત ધારાને રોકવા કોંગ્રેસીઓએ કર્યો, પરંતુ સરકારે અશાંત ધારો કાયદો વિધાનસભામાં મંજૂર કરાવ્યો। ગુજરાતીઓ માટે સરકાર દ્વારા મહત્વના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ગુજરાતના હિતમાં જ મતદાન આ વખતે કરીશું। ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોને એક બાદ એક નાબૂદ કરી દઈશું। તો આ સેવા માટે કેટલા લોકો અહીંયા તૈયાર છે? બધા જ। વડોદરા શહેર હોય, રાજ્ય હોય કે દેશ હોય, ત્યારે આટલું મોટું સમાજ જીવન વડોદરા શહેરની અંદર રહેતું હોય ત્યારે નાની મોટી સમસ્યાઓ દરરોજ આવવાની છે, પણ એ સમસ્યાથી દૂર ભાગવાવાળા લોકો આપણે નથી। એ સમસ્યાને કઈ રીતે નિકાલ લાવવાનો છે તે દિશામાં કામ કરનાર એ કાર્યકર્તાઓનું નામ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા। વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં હજી મહત્વના અનેક નેશનલ લેવલના એટલે કે રાષ્ટ્રીય કક્ષાના ખૂબ મોટા પ્રોજેક્ટો આવી રહ્યા છે। રાજ્ય કક્ષાના અનેક પ્રોજેક્ટો આવી રહ્યા છે। વડોદરા શહેરમાં હજી વધુ મજબૂતાઈથી ટ્રાફિકને એઆઈ આધારિત હોય કે પછી સિગ્નલ પર ઓછા સમયની અંદર લોકો એમનો સમય ના વેડફાય તે માટેની કામગીરી ચાલુ છે। આખા શહેરમાં ડ્રેનેજ અને પાણી માટે ભવિષ્યની 50 વર્ષની યોજના હજી વધુ મજબૂતાઈથી કઈ રીતે થઈ શકે તે દિશામાં આપણી મહાનગરપાલિકા કામ કરી રહી છે। વડોદરા શહેરમાં જે શિવજીની પ્રતિમા છે આપણી, અને એ પ્રતિમાની આજુબાજુમાં અદ્ભુત ઇન્ટરનેશનલ લેવલનો ફાઉન્ટન અને લાઇટ શો આવનારા દિવસોમાં ચાલુ થવા જઈ રહ્યો છે। આપણા વડોદરામાં આપણા ઘરની અંદર કોઈ બી મહેમાનો આવશે ને તો હું ગેરંટી આપું છું કે તમને પહેલા એમ કહેશે કે આપણે શિવજીની પ્રતિમાના દર્શન કરવા જવા છે ત્યાં, અને તળાવે બેસીને વિદેશમાં ના દેખવા મળે ને એવો અદ્ભુત લાઇટ અને ફાઉન્ટેન શો જોવા મળશે। અને એ ફાઉન્ટેન શો ની જોડે સમૂહ શિવજીની આરતીનું જે આયોજન થઈ રહ્યું છે, દ્રશ્ય આખા વડોદરા વાસીઓના મનની અંદર કોઈ બી નાની મોટી ચિંતા હશે એ ચિંતા દૂર કરી લે એવી અલૌકિક આરતીની વ્યવસ્થાઓ બી આવનારા દિવસોમાં આ જ પ્રકારે શહેરના નાગરિકો માટે મહત્વના સ્પોર્ટ્સ સેન્ટરો આ 1 વર્ષની અંદર વડોદરાની અંદર રાષ્ટ્રીય કક્ષાની રમતગમતની 7 થી વધુ મોટી ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય કક્ષા, આંતરરાષ્ટ્રીય કક્ષા આ બધી જ રમતગમતની વધારે પ્રવૃત્તિઓ વડોદરાની અંદર આવે તે માટે અહીં બેઠેલા સૌ લોકો જે કામગીરી કરી રહ્યા છે તેમને બી અભિનંદન આપું।